સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે અંદર ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર નીકાળવામાં આવ્યો હતો। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સુરતના રેલવે અંડરપાસના, કે જ્યાં અડધી કાર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ચૂક્યું છે। સુરતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે। સુરત જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી બારડોલી નગરની અંદર અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરમાંથી બાબેન તરફ જવાનો માર્ગ જે રેલવે અંડરપાસ છે, રેલવે અંડરપાસની અંદર માત્ર 2 કલાકના વરસાદની અંદર રેલવે અંડરપાસની અંદર પાણી ભરવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે કાર ઉપર જે અહીંથી પસાર થઈ રહી હતી તો એ કાર પણ પાણીની અંદર હાલ બંધ થઈ જવા પામી છે। ખાસ કરીને દ્રશ્ય જો કે 2 કલાકના ભારે વરસાદને લઈને હાલ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા આ કાર પણ વસવા પામી છે। તો ક્યાંક ક્યાંક બારડોલી નગરની અંદર મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે હાલ જે પાણીમાં ભરવા પામ્યા છે। અને આજે અહીંના જે ઉચ્ચ અધિકારીઓ જે બેંક ઓફ બરોડાના છે અહીંથી જઈ રહ્યા હતા એ સમય દરમિયાન હાલ અહીં જે એઓની કાર પણ પાણીની અંદર ફસવા પામી છે। આપણે એમની સાથે વાતો કરીશું। ક્યાંથી ક્યાં જતા હતા, કેટલી વારની અંદર આ કાર ફસાઈ છે પાણીમાં, શું કહેશો? અમે સુરત જતા હતા, પાણી હતું અહીંયા વધારે, પણ અમને એટલો ખ્યાલ નતો કે આટલું બધું પાણી હશે, એટલે અમને એમ કે નીકળી જશે ગાડી, પણ જેવી અમે થોડેક આવ્યા એ ગાડી એકદમથી ફસાઈ ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું। લગભગ 2-3 મિનિટમાં તો આખી ગાડીમાં પાણી આવી ગયું, એટલે અમે ઇમિડિયેટલી ફટાફટ અમે પહેલા બહાર નીકળી આવ્યા। ગાડી હવે અંદર પાણીમાં જ છે। હાલ કોને જાણ કરવામાં આવી છે? હાલ અમે ફાયર સેફ્ટી ઓફિસરને જાણ કરી છે, એમણે કીધું કે 5 મિનિટમાં આવી જશે ગાડી કાઢવા માટે। તો આ હતા સ્થાનિકો જણાય છે અહીંથી કાર ચાલક કાર લઈને નીકળતા હતા, એઓએ પણ ફાયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે। ફાયર તરફથી પણ પ્રત્યુત્તર મળ્યો છે કે હાલ આ જે ગાડી પાણીમાં ડૂબી ગઈ છે એ કાઢવા માટે ફાયરને બોલાવવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ ખાસ કરીને આ ટૂંકા જ વરસાદની અંદર, ખાસ કરીને સિઝનની અંદર ઘણી વખત આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યમાં જોયું જે મુજબ કે હાલ જે રેલવે અંડરપાસનો માર્ગ છે એ પણ હાલ બંધ થઈ જવા પામ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો સુરત જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે। બારડોલી ગ્રામ્ય વિસ્તાર તેમજ બારડોલી નગરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના પગલે અલંકાર 4 રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। વહેલી સવારે લોકો કામ ધંધે જતા તેમજ સ્કૂલ બસ ટ્રાફિકમાં ફસાઈ હોવાના આ દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદના પગલે બારડોલી નગરના માર્ગો પાણી થયા હતા। સુરતમાં ભારે વરસાદથી આ તસવીરો। સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે રેલવે અંડરપાસમાં પાણી ભરાય તો ક્યાંક બારડોલી નગરમાં પણ પાણી ભરવાની સમસ્યા ઉદ્ભવતા હાલ જે ટ્રાફિક જામ થવા પામ્યો છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ વહેલી સવારથી જે અવિરત ધોધમાર વરસાદને પગલે જે આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા રેલવે ફાટક ઉપર હાલ ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો જે કામ ધંધે તેમજ સ્કૂલ વાહન અને સ્કૂલના બાળકો પણ હાલ આજે આ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવા પામ્યા છે। તો ક્યાંક વિદ્યાર્થીઓ પણ સ્કૂલની અંદર મોડા જાય પહોંચી શકે એવી શક્યતાઓ હાલ દેખાય છે। આ ભારે વરસાદને લઈને હાલ જે આ અંડરપાસમાં પાણી ભરાતા માત્ર એક જ માર્ગ ખુલ્લો હોય રેલવે ફાટક। આ રેલવે ફાટક ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકોનો ખડેપો જમી જવા પામ્યો છે। અને ખાસ કરીને સ્કૂલ બસ તેમજ એમ્બ્યુલન્સો પણ હાલ આ ટ્રાફિકની અંદર હાલ ફસાતી જોવા મળી રહી છે। ખાસ કરીને જે વહેલી સવારથી જે અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ આ બારડોલી નગરના હાલ બેહાલ થવા પામ્યા છે। માત્ર 2.5 કલાકના વરસાદની અંદર બારડોલી પાણી થવા પામ્યું છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરતથી અન્ય પણ તસવીરો છે। જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે। સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2 કલાકના જ સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં તો વધુ વરસાદ જોવા મળ્યો, જેમાં ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના કારણે ઉમરપાડામાં આબ ફાટ્યું હોય
તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। વધુ માહિતી મેળવીશું કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે, હજી 10 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે સુરત શહેર માટે, હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી વાત તો સુરત જિલ્લાની અંદર વહેલી સવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સુરત જિલ્લાનું ચેલાપુંજી સમાન કહેવાતું ઉમરપાડા તાલુકાની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 6.5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો બીજી તરફ બારડોલી નગર અને બારડોલી તાલુકાની વાત કરીએ તો બારડોલી તાલુકામાં પણ 2 ઇંચ જેટલા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવી છે। રેલવે અંડરપાસ અલંકાર સર્કલ પાસે ટ્રાફિક થવા પામ્યું છે અને હાલ જે આશાપુરી માતાના મંદિર નજીક પણ વરસાદી પાણીમાં ભરાયા છે અને ખાસ કરીને પલસાણાની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમગ્ર જિલ્લાની અંદર વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે। કહેવાય છે કે ભાદરવામાં ભરપૂરની સ્થિતિ હાલ અહીં સુરત જિલ્લામાં જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ પણ કે આવનાર 10 દિવસો હજી પણ ભારે વરસાદ રહેશે એવું અંબાલાલે પણ જણાવ્યું હતું, જે અંતર્ગત એની અસર પણ હાલ આ સુરત જિલ્લાની અંદર જોવા મળી રહી હતી। આભાર કેતન, માહિતી બદલ। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હોવાના દ્રશ્યો આવ્યા હતા સામે। ધાનેરા સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારે 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે। સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે અને એમાં પણ 9 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી 7 જિલ્લામાં યલો એલર્ટ છે। સુરત, તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, આણંદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લીથી વધુ સમાચાર આવી રહ્યા છે। પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાની માહિતી છે। મોડાસા સાકરિયા ગામે ગંભીર અકસ્માત સર્જાયો। 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા। ચાલકે બ્રેક મારતા ડાલાએ પલટી મારી। ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા। દાહોદ સંજેલીના ઇજાગ્રસ્ત 3 પદયાત્રીઓને 108 મારફતે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા છે। अपना गाड़ी पिकअप आती 5 भैंसों भरी ले 180-90 स्पीड में आती थी। अचानक ब्रेक मारी ने पब्लिक ने तो गाड़ी पलटी मारी। વધુ માહિતી મેળવીશું। હાર્દિક પટેલ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, જે ડાલુ પલટી મારી ગયો અને પદયાત્રીઓને ઈજા થઈ, હાલ તેઓની હાલત કેવી છે અને રસ્તા પર હજી ટ્રાફિક જામના દ્રશ્યો છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે હજારો પદયાત્રીઓ અંબાજી તરફ ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈને ચાલતા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં આજે વહેલી સવારે મોડાસાના સાકરિયા ગામ પાસે એક પશુ ભરેલા જીપ ડાલા દ્વારા પૂર ઝડપે ચલાવી અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા। પદયાત્રીઓને અડફેટે લીધા બાદ આ ડાલું પલટી ગયું હતું, જે પશુ ભરેલું હતું। લગભગ 5 જેટલી ભેંસો અંદર ભરેલી હતી અને પૂર ઝડપે આવેલા ડાલાએ જે પદયાત્રીઓ